વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે પાર્કિંગમાંથી નીકળ્યા અત્યારે 2:30 વાગે. અત્યારે વેસ્ટ બંગાળમાં રાતના ઇન્ટર થઈને હોઈ ગયા હતા પાર્કિંગમાં. તો અત્યારે પાર્કિંગમાંથી નીકળ્યા 3:30 વાગે. જાગી ગયો સવારમાં હું તો 6 વાગે જાગ્યો 10 વાગે. 10 વાગ્યાથી લઈને અત્યાર સુધી એક ગાડી બ્રેકડાઉન થઈ હતી, એના ફોન કરવાના હતા. એ ગાડી રાયપુર ખાલી થઈ, એના ફોન કરવાના હતા. પછી નાહવાનું હતું, ગાડી સાફ કરવાની હતી, બધું કામ ભેગું થઈ ગયું હતું. 4 નીકળ્યો છું પાર્કિંગમાંથી, 20 કિલોમીટર હાલ્યો છું. હવે કલકત્તા જાય એની 200 કિલોમીટર ને બાંગ્લાદેશની બોર્ડર બંગાવ છે આપણે 310 કિલોમીટર ટોટલ. તો હાલો ભાઈ, સફર આપણે કન્ટિન્યુ કરીએ. હવે રાત તો પડી જાય ને કલકત્તા પહોંચતા પહોંચતા 8-9 વાગી જાય, કેમ કે 3:30 નહીં થઈ ગયા. અને અત્યારે પહોંચ્યા છીએ વેસ્ટ બંગાળમાં આસનસોલ. આવો કાંઈક નજારો છે ભાઈ. તો મિત્રો અત્યારે આપણે ભોગવામાં છીએ વર્ધમાન. અને એ આ બાજુ જો ખેતીવાડીમાં ચાવલ થાય, રાઈસ પાકે, અને રાઈસ વધારે પાકે, અને બીજું તો શું છે એ ખબર નથી. અને આ બાજુ બધી રાઈસ મિલની ફેક્ટરી છે, સુરત આવે રાઈસની, બધી રાઈસ ફેક્ટરી છે, તાજી બધી મિલ છે રાઈસ. અને અત્યારે વાગ્યા છે 4:30, અને થોડીક જ વારમાંથી આદમી જાય, થોડીક જ વારમાંથી આદમી જાય. હાઈ ક્લાસ નાયો બોર્ડર, એને મસ્ત મજા આવી ગઈ, એકદમ ઠંડુ પાણી અને આવું કંઈક વાતાવરણ છે. જો પાછી રાઈસ મિલ આવી, એ મસ્ત મસ્ત વાતાવરણ છે. અને હાલ્યા જઈએ છીએ. કલકત્તા આવે છે 135 કિલોમીટર, મેપમાં 128 દેખાડે છે અને બોર્ડમાં 135, એટલે 100 કિલોમીટર જેવું કપાઈ ગયું છે અને 135 જેવું બાકી છે. અને હું આગળના ગણી લ્યો એટલે 235 જેવું છે બંગાવ. અને અત્યારે વાગ્યા છે 5:45. જોઈ લો વાતાવરણ જોવો એનું, એ નાના નાના ગામડા છે રોડ ઉપર. અને એટલે ભૂંગળા કાઢીને આપણે ગાડીમાં મૂકી દીધા છે. સિટી હોર્ન ઉપર હાલે છે, આવો કંઈક વાગે છે. સિટી હોર્ન નવો નખાયો છે. હાલો ભાઈ, વર્ધમાન પહોંચ્યા છીએ. હવે આ વર્ધમાનનો સિટી એરિયો ચાલુ થયો છે ને, આપણે જવાનું છે બાયપાસમાં. આમ બાયપાસમાં ચડવાનું છે. ચાલો ભાઈ, મળીએ હવે આગળ ક્યાંક ઊભા રહીએ. ત્યાં આવું કાંઈક છે ભાઈ વેસ્ટ બંગાળમાં વાતાવરણ. 4:30 થયા છે, ત્યાં થવા જેવો સમય થઈ ગયો છે. લગભગ આપણી કરતાં 1 કલાક વહેલા અહીંયાથી આદમી જાય. હમણાં અંધારું જ થઈ જાય 5-5:30 વાગે આજુબાજુમાં. અડધી કલાકમાં આદમી જાય. આવા કંઈક રોડ રસ્તા છે ભાઈ. દિલ્હી કલકત્તા હાઈવે, અને કલકત્તામાં પહોંચવામાં છીએ. 135 કિલોમીટર બાકી છે. અને એ મસ્ત ગાડી હાલી જાય છે, સાઈડો કાપતી કાપતી. એ આ છે વર્ધમાનનો બાયપાસ. પહેલાં અગાઉ થોડીક વાર પહેલાં દેખાડ્યું એ વર્ધમાન ભોગું હતા. અત્યારે વર્ધમાન પહોંચી ગયા છીએ અને આ બાયપાસમાં હાલીએ છીએ. અને આ બાજુ રાઈસ મિલ જો કેટલી બધી છે, કેટલા ચાવલ પાકતા છે. એ બાજુ રાઈસ મિલ, અને મસ્ત વાતાવરણ છે. હવે લગભગ 110 કિલોમીટર જેવું છે કલકત્તા. હલો મિત્રો, જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ કલકત્તા. પહોંચી ગયા છીએ. જો
જમવા માટે ઊભી રાખી દે કલકત્તા પહોંચીને પાર્કિંગ હતું ત્યાં આગળ પાર્કિંગમાં કાલે દેખાડી છે પાર્કિંગ આજ ભૂલી ગયો બપોરે ખાધું નહોતું ને તે મગજમાં ન આવ્યું વિડીયો શૂટ કરવાનો તો આપણે આજે કલકત્તા પહોંચી ગયા છીએ અને અમે રોડ જે દેખાય છે કંડક્ટર સાઈડ જાય છે આમ એ બાજુ જવાનું છે આપણે બાયપાસમાં અંદરનો બાયપાસ છે નીચે જામ છે ને ઉપર જામ છે જો નીચે ગાડીઓની જામ છે ફૂલ જામ ઉપર જામ છે નીચે જામ છે ફૂલ ટ્રાફિક આખી ટ્રીપ આજ તો ટ્રાફિકમાં ગઈ રીવાથી માંડીને અહીંયા સુધી રીવા હું આપણે ઠેઠ આમ તો જબલપુરથી માંડીને અહીંયા સુધી આખી ટ્રીપ ટ્રાફિકમાં જ ગઈ હાલો આપણા ભાગમાં ટ્રાફિક લખેલું હોય છે આ ટ્રીપે બીજું હું મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ હોંગલી નદી જે ગંગાજી નદી વેસ્ટ બંગાળમાં આવે ને એટલે બે ભાગ પડે એક નદી ગંગાજીમાંથી એક નદી જાય આપણે બાંગ્લાદેશમાં અને એક આપણે કલકત્તા આવી આ કલકત્તા આવી ને એ હોંગલી નદી નામ પડી ગયું પછી તે અલગ થાય ને પછી એટલે આ જે ગંગા નદી કહો તો હોંગલી નદી કહો બે એક જ છે આ બાજુ રેલવેનો બ્રિજ છે અને આ બાજુ ગાડીઓનો બ્રિજ છે એટલે આ છે ગંગાજી નદી મિત્રો આ છે ગંગાજી નદી પુલ કોલકાતા બીટી રોડ આજે ઉપરથી ગયો ને રોડ એ કલકત્તા સિટીમાં ગયો ને આપણે આ બાયપાસમાં બનગાંવ રોડ પકડી લીધો છે હજી આગળ કલકત્તા સિટીનો થોડોક એરિયો આવશે હજી આ બધા બોર્ડ મારેલા છે નો એન્ટ્રી એરિયો આવે છે હજી આ જે રિંગ રોડ છે રિંગ રોડ સિટીનો રિંગ રોડ આ રોડે નો એન્ટ્રી લાગે દિવસે આ છે કલકત્તા સિટી અને આ બાજુ છે એરપોર્ટ ગાડીઓની પાછળ દિવાલ દેખાય ને દિવાલની પાછળ છે એરપોર્ટ જો દેખાય એરપોર્ટ આમ નહીં દેખાય ગાડીઓનું ટ્રાફિક છે અને આ છે ભાઈ કલકત્તા સિટી એવો ટ્રાફિક નહીં જ્યાં જ્યાં ચોકડીને સિગ્નલ પડે ને ત્યાં ટ્રાફિક છે તો આ બાજુ એરપોર્ટ છે આ એરપોર્ટ છે ભાઈ તો દેખાય તો પ્લેન આમ પડ્યા છે આગા પડ્યા છે જૂનવાળી બસો બધી જૂના મોડલની વહી ગઈ બસો ભાઈ કલકત્તા સિટી વટી ગયા છીએ આપણે ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ આ બનગાંવવાળા રોડે ચડી ગયા છીએ ટાયર બાયર ચેક કરી લીધા છે અને આ આવો હાઈવે છે સિટીની બહાર નીકળ્યા હવે સિંગલ પટ્ટી રોડ આવશે પછી પાછો 4 લાઈન આવશે ને પછી પાછો ડબલ પટ્ટી આવશે હાલો ભાઈ ચા પાણી પી લઈએ હા તો ચાની દુકાન આવો ભૈया ચાय दो ना ચા પીવા માટીના કપમાં
પાછળ છે હાઈવે. ચા પીવો ઉભો રહ્યો છું. અત્યારે વાગ્યા છે 1:30. બસ ડેકોરેશન જોવો. કલર જોવો. બંગાળની બસ હો ભાઈ. ડિઝાઇન ને બધું જોયું તમે? અને અત્યારે વાગ્યા છે 3. ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ. 1 કલાક પછી ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા ને હવે 4 લાઈન રોડ આવ્યો. હવે 50 કિલોમીટર બાકી છે. થોડાકમાં 4 લાઈન આવશે અને પછી પાછો થોડોક ડબલ પટ્ટી રોડ આવશે. હલો ભાઈ, હવે કંઈક શાંતિ થઈ. આ ભાઈ રહીને હોઈ ગયા લાગે ટ્રાફિકમાં લાઈન આવેલી પછી. આવું છે ભાઈ. નીંદર જો એ એકલો જ ઉતો છે રોડની વચ્ચો વચ્ચ. આગળની લાઈન હાલી ગઈ ને એ એમને હોઈ ગયો, હોવાઈ ગયો. કોઈક આવીને જગાડે નહીં થાય. બારા જાગુલી સિલ્લીગુડી જવાય અહીંથી. અને ધુમ્મસવાળું વાતાવરણ છે. ધુમ્મસ તો બહુ ખાસ છે નહીં, ધુમ્મસવાળું વાતાવરણ છે જ છે. મિત્રો, ભારત દેશનું છેલ્લું ગામ બાંગ્લાદેશની બોર્ડર પાસે બનગાંવ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 4:30. હવે હજી 3 કિલોમીટર છે જ્યાં ખાલી કરવાની છે, ક્રોસિંગ કરવાની છે. આવો કાંઈક નજારો છે. હવે છેલ્લું ગામ છે પણ જોરદાર સિટી જેવું છે. અહીંયા નો એન્ટ્રી લાગે દિવસે. રાતના તો એ ખાલી થાય, દિવસે તો એ રાતના જ નીકળવાનું થાય. અને કેવો મસ્ત નજારો છે ભાઈ, જોઈ લ્યો. બનગાંવ કેવું મસ્ત લાઈટો બધું શણગાર્યું છે. જો અહીંથી ખાલી સાઈડ ટર્ન માર્યો. હજી એક આગળ ચોકડી આવે ત્યાંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. ધુમ્મસ જેવું વાતાવરણ છે. આ છે બનગાંવ, બેનાપોલ બોર્ડર. અહીંયા બાંગ્લાદેશની બોર્ડર અહીંથી થાય છે 3 કિલોમીટર જેવું થાય છે. 3 કિલોમીટર. પેટ્રાપોલ રોડે જવાનું છે આપણે ખાલી કરવા. આ છે નદીનો બ્રિજ. નાની એવી નદી છે, મસ્ત છે. પેલા જોવો તમે એકવાર ભાઈ. ચોકડી એવી નાનું એવું સર્કલ છે. અહીંથી આપણે જવાનું છે ખાલી સાઈડ. આ ચોકડીમાં તે ઘડિયાળ છે. ઘડિયાળમાં ટાઈમ હાચો દેખાડે છે. આ હાચો દેખાડે હો ભાઈ. થોડી 5 વાગ્યા જો એમાં તે ઓરના 5 વાગ્યા છે. જો અહીંથી હવે ખાલી સાઈડ જવાનું છે આપણે. અહીંયા આગળ નો એન્ટ્રી લાગે છે દિવસે, એટલે રાતના દાનવાનું. હા જો જૂના જમાનાની બસો અહીંયા હાલે છે. સિટી બસ છે આપણે, સિટી બસ. નવા મોડલની બસ, જૂના મોડલની હતી. ચાલો ભાઈ ફટાફટ હવે પાર્કિંગમાં પહોંચી જઈએ. બનગાંવ તો પહોંચી ગયા છીએ. અને અહીંયા આગળ બસ સ્ટેશન છે લોકલ એસટીનું. ચાલો ભાઈ બનગાંવ પહોંચી ગયા છીએ ભાઈ. આજ 5મો દી છે. 17 તારીખે બપોરે નીકળ્યા હતા આપણે, અને આજે આપણે
પહોંચી ગયા. તો હવે કંઈક મંદિર છે મસ્ત. જો આ બાજુના મંદિર જો, અહીંની ભાષામાં લખેલું છે એટલે કાંઈ વંચાણું નહીં કયું મંદિર હતું શું છે. આવી રીતના નાના રોડ છે ભાઈ, 2.5 કિલોમીટર છે હજી. વાયરે નીચા છે. કેવું મસ્ત વાતાવરણ છે, એકદમ ચોખ્ખું અને મસ્ત વાતાવરણ છે ભાઈ અહીંયા. જોઈ લો ધુમ્મસ વધ્યું, ક્યારેક આવે ધુમ્મસ વધારે, ક્યારેક હાવ વ્યૂ જાય ને ક્યારેક આછું ધુમ્મસ આવે. અત્યારે ફૂલ ધુમ્મસ છે. જો સામેની ગાડી જેટ નજીક આવે ને ત્યારે દેખાય છે એવું ધુમ્મસ છે. હાલો તો ફટાફટ પહોંચી જઈએ આપણે ભાઈ. અત્યારે વાગ્યા છે 5. ધુમ્મસ જોવો ભાઈ, કાંઈ દેખાય નહીં હોય એવું ધુમ્મસ. ગાડીઓ ખાલી કરવા માટે લાઈન ખાલી કરવા માટે ઊભી છે. એટલે અલગ અલગ ગોડાઉન છે અહીંયા આગળ પાર્કિંગ, એમાં રાખીને ગાડી ક્રોસિંગ કરે તે બીજી ગાડીઓ જાય લઈને. હા હવે ફૂલ ધુમ્મસ, કાંઈ દેખાતું નથી. કોઈ હાલીને જતો હોય એ નથી દેખાતું. ગાડી હાલે છે 10ની ને 20ની સ્પીડમાં અત્યારે. હાલો તો પહોંચી જઈએ ભાઈ ગોડાઉનમાં, પછી તમને દેખાડું છે. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાની છે ત્યાં. ધુમ્મસ ધુમ્મસ નકરું ધુમ્મસ છે હો ભાઈ. જો સાઈડ કાચમાં દેખાય છે, વાય લાઇટ ચાલુ છે. આમ જો આ છે ગેટ, અહીંયા આગળ આપણે ખાલી કરવાની છે ગાડી. અને આ બધું નકરા ઝાડવા ને એવું જ છે હો ભાઈ. ओ भाई गेट खुल गया है, खुल जा सिम सिम. અત્યારે વાગ્યા છે 5 અને પહોંચી ગયા છીએ આપણે. तो भैया कहाँ लगाओ गाड़ी? सीधा लगा दूँ? चलो भाई सीधा सीधा लगाड़ी दीजिए. આ બધી ગાડીઓ પડી છે ત્યાં. આવું કંઈક છે પાર્કિંગ ભાઈ. નગર ઝાડવાનું એવું જ છે આ બાજુ. ચલો ભાઈ પાર્કિંગમાં પહોંચી ગયા. ધુમ્મસ ધુમ્મસ આખા પાર્કિંગમાં, કાંઈ દેખાતું નથી જો. અને વાગ્યા છે સવારના 5. હલો લાઈટો બંધ. 2 લાઈટ થાય, એક પીળી થાય છે અને એક સફેદ થાય છે. આ પીળી છે ને આ સફેદ. હલો મિત્રો, જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ બનગાંવ, બાંગ્લાદેશની બોર્ડરે. તો હવે આપણે અહીંયા આગળ આરામ કરવાનો છે. આજ નકરા ઉજાગરા થયા છે, દિવસે હરખી નીંદર થાય નહીં. તો જય માતાજી. મારી માટે ગુડ નાઇટ, તમારી માટે ગુડ મોર્નિંગ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. સવારમાં મજૂર આવશે 10 વાગે, ત્યાં સુધી છે ને બાપુ હોઈ જાય નિરાતે. જય હિન્દ, ટાટા, બાય બાય. કાલ દેખાડીશ તમને એનું વાતાવરણ ને બધું. તો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ટાટા.